જેણે ગાયોની રક્ષા માટે પોતાનો જીવ અર્પણ કર્યા. એ હતા ધાતરવડાના પરાક્રમી રાજપૂત વીર માંગડાવાળા, સાચા ગૌરક્ષક અને ધર્મરક્ષક. એક દિવસ બાયડ ચાવડાએ ગામનું ગૌધણ લૂંટ્યું. ત્યારે માંગડો તલવાર સાથે યુદ્ધે ઊભો રહ્યો. યુદ્ધે જતા પહેલા પદ્માને વચન આપ્યું, હું ગાયોની વારે જઈ રહ્યો છું, મારી રાહ જોતી રહે સિદ્ધિંગ. હિરણ નદી કાંઠે ભયંકર યુદ્ધ થયું. માંગડાએ શૂરવીરતા બતાવી અને ગૌધણ પાછું વાળ્યું. પણ દગાખોર બાયડ ચાવડાએ પાછળથી કટારી મારી. માંગડાનો આત્મા ભૂત રૂપે ધરતી પર પરત આવ્યો. પદ્મા વગર એને શાંતિ મળતી નહોતી. આ બાજુ પદ્મા પોતાના પ્રીતમની રાહ જોતું જોતું તૂટી પડી, પણ પ્રેમનું બંધન એણે ક્યારેય તોડ્યું નહીં. વડલાની નીચે માયાવી દરબાર ઊભો કર્યો અને પદ્મા સાથે 4 ફેરા ફર્યા. છે પરાક્રમી છારવટિયાએ માંગડાનું દુઃખ જાણ્યું અને એની છાતીમાં ફસાયેલી કરચ કાઢી મંગળાની રાખનું દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું અને તેમને શાંતિ મળી. પદ્માવતીએ કહ્યું, માંગડા વગર હું અધૂરી છું, અને એણે પણ જળ સમાધિ લઈને પ્રાણત્યાગ કર્યો. પ્રેમ અને બહાદુરીની આ વાર્તા આજે પણ જીવંત છે. ભાણવડનો ભૂતવડ આ ઇતિહાસનો સાક્ષી છે.